હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। અત્યારે વિન્ટર સિઝન ચાલે છે અને માર્કેટમાં પોક સરસ મળે છે, તો આપણે તેના વડા બનાવીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અડધો કપ ચણાની દાળ 5 કલાક પહેલાં પલાળી રાખી હતી। આપણે તેને મિક્સર જારમાં નાખીને પેસ્ટ બનાવી લઈએ। તેમાં આદુ મરચાં એડ કરી દઈએ। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। અડધું લીંબુ, અડધી ચમચી જીરું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। થોડી એવી હિંગ એડ કરી દઈએ। હવે આપણે તેને થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લઈએ। સ્મૂથ એવી પેસ્ટ બની ગઈ છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે તે જ બાઉલમાં અડધો કપ જુવારનો પોંકને પણ પીસી લઈએ। પોંકને આપણે પાણી નથી એડ કરવાનું, એમનેમ જ પીસવાનો છે। કરકરું એવું પીસાઈ ગયું છે, એને આપણે પેલી પેસ્ટમાં એડ કરી દેવાનું। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે। પછી તેમાં 3 ચમચી ચોખાનો લોટ, બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 1 કલાક આપણે ઢાંકીને મૂકી દેવાનો। પછી તેમાં 3 ચમચી પોંક નાખવાનો, થોડા લીલા ધાણા એડ કરી દઈએ, થોડી એવી હળદર, પછી બેકિંગ સોડા નાખવાનો છે અને એના ઉપર થોડું ગરમ તેલ આપણે એડ કરી દઈએ। પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે તેના વડા બનાવી લઈએ। ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। વડા આપણા બની ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। તેને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈએ। પોકના વડા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।